હવે ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર, એની પહેલી મેથડ આપણે 4 નોટ આગળ આપણે કરી. બરાબર, 4 નોંધ મેં તમને કરાવી દીધી. હવે આજે જે આપણે કરવાનું હોય એ 5મી અને 6ઠી નોંધ. બીજું જો કે આ બોર્ડ ઉપર મેં જેટલી પરિસ્થિતિઓ દોરી છે બધી પરિસ્થિતિઓ એક સરખી, એમાં થોડું ઘણું જુદું પડે છે. બધી આકૃતિની અંદર તમે જોવો તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો સળિયો. જો અહીં ચુંબકીય ક્ષેત્ર, એમાં ગતિ કરતો સળિયો. અહીં આ ચુંબકીય ક્ષેત્ર, એમાં ગતિ કરતો સળિયો. અહીં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો સળિયો. અહીં એક સળિયો અને ચુંબકીય ક્ષેત્ર. અહીં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો સળિયો. અહીં ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો સળિયો. અહીં આરા છે એટલે અહીં સળિયાથી એક આરો એટલે એક સળિયો થયો. બરાબર, તો બધી આકૃતિ તમે જોવો ને તો પરિસ્થિતિ એક જ છે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો એક વાહક સળિયો, પણ પરિસ્થિતિ એક જ છે બધી જગ્યા ઉપર, પણ સળિયાની સ્થિતિઓ જુદી જુદી. જોઈ લો, અહીંયા ચુંબકીય ક્ષેત્રને લંબ, તો અહીં ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. રેડી, એટલે એ રીતના એની સ્થિતિઓ જોવો સળિયાની, તો એ સ્થિતિઓ ટૂંકમાં દરેક જગ્યાએ અલગ અલગ આપી છે. તો બોર્ડ ઉપર મેં જેટલી પરિસ્થિતિ આપેલી એ બધી પરિસ્થિતિમાં મારે સળિયામાં ઉત્પન્ન થતું EMF, બરાબર, એના સૂત્ર મારે લખવાના આ દરેક પરિસ્થિતિ માટે. બીજી વસ્તુ કે દરેક વસ્તુ સમજાવું એની પહેલા એક ક્લિયર કરી દઉં કે જો તમારે આ નોંધ બધી લખાણના સ્વરૂપમાં જોતી હોય અથવા તો આના દાખલા કે હું MCQ સોલ્વ કરાવીશ, આના પછી સોલ્વ કરાવીશ તો બોર્ડ ઉપર સોલ્યુશન હશે, એની રકમ ક્યાંય લખેલી નહીં હોય. એ રકમ તમારે જોતી હોય તો તમારે શું કરવાનું છે, તો આ વિડીયોની નીચે એક લિંક આપેલી, એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે બધા દાખલાની ટૂંકમાં રકમ છે એ ટૂંકમાં તમને મળી જાય. અથવા MCQ હશે તો MCQ નું આખે આખું ફોલ્ડર કે જેની અંદર બધા પ્રકારની નોંધ લખેલી છે અને MCQ ના પ્રશ્ન લખેલા, બરાબર, આખું ફોલ્ડર ખુલ્લું થઈ જાય. એટલે કોઈ પણ રકમ હોય અથવા તો આવી નોંધ હોય ને તો તમે લિંકમાંથી ટૂંકમાં લઈ શકશો. હવે જો પાછા અહીં આવી જાય, હવે બધી પરિસ્થિતિમાં મારે સળિયામાં પ્રેરિત થતું EMF છે એનું સૂત્ર મેળવવું છે આ દરેક પરિસ્થિતિમાં. એમાં પહેલી પરિસ્થિતિ જો, હવે આજી પરિસ્થિતિ છે એ આપણે ટેક્સ્ટ બુક ની અંદર ભણી ગયા, બરાબર. 5મી નોટ છે, એમાં પહેલી પરિસ્થિતિ આ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પૃષ્ઠને લંબ અને અંદર જતી દિશામાં, અને એમાં એક L લંબાઈનો સળિયો V જેટલા વેગથી ગતિ કરશે. તો આ પરિસ્થિતિ તો આપણી ટેક્સ્ટ બુકની કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા સળિયામાં EMF ઉત્પન્ન થવાનું કારણ સમજાવો, આવો પ્રશ્ન હતો મારી પાસે. તો એમાં જે સળિયામાં EMF મેં મેળવ્યું હતું એ એપ્સિલોન બરાબર BVL આટલું EMF એની અંદર ઉત્પન્ન થયું હતું. અથવા એ પ્રશ્ન યાદ ન આવે તો પરિસ્થિતિ બીજી જગ્યા ઉપર પણ આપેલી કે ચુંબકીય ક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે એ રીતના U આકારની એક ફ્રેમ રાખવાની. એ ફ્રેમની બે સમાંતર ભુજાઓની વચ્ચે એક L લંબાઈનો સળિયો, એ જ્યારે V વેગથી ગતિ કરે ત્યારે સળિયામાં ઉત્પન્ન થતું EMF એપ્સિલોન બરાબર BVL જેટલું હતું, બરાબર. એટલે આ પહેલી પરિસ્થિતિમાં મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. એના તો બે પ્રશ્ન આપણે ટેક્સ્ટ બુકની અંદર ભણ્યા અને આ સૂત્ર પણ તારવેલું. સળિયામાં જે EMF ઉત્પન્ન થાય એનું સૂત્ર આપણે તારવેલું. જો એ સૂત્ર કેટલું હતું, આવી પરિસ્થિતિ હોય, બરાબર, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો કોઈ પણ સળિયો હોય તેમાં ઉત્પન્ન થતું EMF નું સૂત્ર આટલું હતું.
એપ્સિલોન બરાબર -BV અને L આનું સૂત્ર. B એટલે ચુંબકીય ક્ષેત્ર છે, V એટલે સળિયાનો વેગ છે અને L એટલે સળિયાની લંબાઈ છે. બરાબર. આ પરિસ્થિતિની અંદર સળિયાની અંદર પ્રેરિત થતું EMF છે એનું સૂત્ર એપ્સિલોન બરાબર -BVL જેટલું હોય છે. બીજું જો એમ આ સૂત્ર આવી પરિસ્થિતિ માટે જ સાચું. એટલે આવી પરિસ્થિતિ એટલે પરિસ્થિતિ કેવી આપીશ તો પેલું એમાં જો વેગ હે ને એ લંબાઈ નહીં લંબ. આ લંબાઈ આમ છે અને વેગ આમ છે. વેગ અને લંબાઈ બે પરસ્પર લંબ રૂપે. એ સિવાય વેગ જો તો ચુંબકીય ક્ષેત્રને લંબ, ચુંબકીય ક્ષેત્ર અંદર અને વેગ હે આમ આ દિશામાં તો ચુંબકીય ક્ષેત્રને લંબ. એટલે એનો મતલબ એમ કે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય ને તો આ પરિસ્થિતિનું પાલન થવું જોઈએ. આ પહેલી પરિસ્થિતિ કે સળિયાનો જે વેગ હોય એ સળિયાનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવો જોઈએ અને સળિયાની જે લંબાઈ છે એને લંબ હોવો જોઈએ. એમાં બીજું જો આ પરિસ્થિતિનું પાલન એ થવું જોઈએ એ સળિયો છે ને એ ક્ષેત્ર રેખાઓને કાપવો જોઈએ. જો ક્ષેત્ર રેખા અંદર જતી દિશામાં પેન રાખીને એ દિશામાં અને સળિયો આમ ઊભો, હવે સળિયો આમ ગતિ કરે તો ક્ષેત્ર રેખાને શું કરતો જા આમ કાપતો જા. બરાબર. એટલે આ પરિસ્થિતિનું પાલન એ થવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે કે સળિયાના બંને છેડા ગતિ કરવા જોઈએ. સળિયામાં બંને છેડા ગતિ કરે. બરાબર. બંને છેડા ગતિ કરવા જોઈએ. અહીંયા જો બંને છેડા ગતિ નહીં કરે સળિયાના, એક છેડો સ્થિર રહે અને સળિયો આમ ફરતો હોય ને તો એક જ છેડો ગતિ કરશે અને અહીંયા તો બે છેડા ગતિ કરશે. આ ત્રણ શરતનું પાલન જો થતું હોય તો જ આ સૂત્ર છે એપ્સિલોન બરાબર -BVL એ સૂત્ર સાચું. ત્રણે ત્રણ પરિસ્થિતિનું પાલન થાય તો જ આ સૂત્ર મૂકવું. જો આમાંથી એક પરિસ્થિતિનું પાલન ન થાય તો સૂત્રનું સ્વરૂપ તમારે બદલવું જોઈએ. કઈ રીતના બદલવું તો એ આગળ પરિસ્થિતિઓ મેં આપી જ છે. બરાબર. હમણાં દર્શાવું છું કે શું કરવું જોઈએ. તો અત્યારે આ પહેલી નોંધ યાદ રાખો કે આવી પરિસ્થિતિ હોય આજે મેં દોરેલી છે, ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે v વેગથી ગતિ કરતો એક સળિયો, તો આ સળિયો ગતિ કરશે તો આની અંદર EMF ઉત્પન્ન થાય એવું આપણે ટેક્સ્ટ બુકની અંદર જોઈ ગયા. અને આ સળિયામાં ઉત્પન્ન થતું EMF છે એનું સૂત્ર આપણે મેળવી ગયા. એ સૂત્ર મળ્યું હતું એપ્સિલોન બરાબર -BVL. એમાં B એટલે લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર, V એટલે સળિયાનો વેગ અને L એટલે આ સળિયાની લંબાઈ છે. આ સૂત્ર આટલું EMF આ સળિયામાં ઉત્પન્ન થાય. પણ જોઈ લેજો એમાં કે આ સૂત્ર ક્યારે મળ્યું તમને તો કે આ પરિસ્થિતિમાં. આ પરિસ્થિતિમાં એટલે પરિસ્થિતિ કેવી છે તો કે એમાં વેગ છે એ આ સળિયાની લંબાઈને લંબ, બીજો આ વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ. પહેલી પરિસ્થિતિ આવી મળે જ છે આ. બરાબર. કે સળિયાનો જે વેગ છે એ સળિયાની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બેને લંબ રૂપે હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો. બીજું કે આ ક્ષેત્ર રેખાઓ છે સળિયો આમ ગતિ કરે તો ક્ષેત્ર રેખાઓ એને કાપતો જવો જોઈએ. બરાબર. ક્ષેત્ર રેખાઓ એના વડે કપાવી જોઈએ. એ સ્થિતિમાં એ ગતિ કરવો જોઈએ. અને ત્રીજી પરિસ્થિતિ છે કે બંને છેડા એના આ એક છેડો અને આ બીજો છેડો આમ ગતિ કરે તો બે છેડા ગતિ કરવા જોઈએ. એટલે આ ત્રણે ત્રણ શરતનું પાલન થતું હોય તો જ એપ્સિલોન બરાબર -BVL સૂત્રનો ઉપયોગ કરવો. બાકી તમારી સૂત્રનું સ્વરૂપ છે એ બદલવું જોઈએ. અને કઈ રીતના બદલાય એના માટેની માહિતી ટૂંકમાં આગળ મેં પરિસ્થિતિઓ દોરી છે એની અંદર ટૂંકમાં રિપીટ થઈ જાય. પણ આ સૂત્રનો ઉપયોગ કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો જી. બરાબર. ડાયરેક્ટ ક્યાંક રકમ આપી હોય કે આ તો એપ્સિલોન બરાબર BVL વાળો સળિયામાં EMF સીધું સૂત્ર મૂકીને સાદું રૂપ ન આપી દેતા. બરાબર. જવાબ ખોટા આવશે. એટલે આ તો ટેક્સ્ટ બુકની અંદર આ સૂત્ર મળ્યું છે. પણ આ પરિસ્થિતિ હોય ને તો આ સૂત્ર સાચું. જે ટેક્સ્ટ બુકમાં મેળવ્યું હોય તો ટેક્સ્ટ બુકમાં જે પરિસ્થિતિ આપેલી છે સળિયાની એ પરિસ્થિતિમાં સાચું હોય. પણ સળિયાની પરિસ્થિતિ બદલે તો સૂત્રનું સ્વરૂપ બદલતું હોય છે તમારે બદલાવવું જોઈએ. મેં તમને અહીં ચોખ્ખું લખી દીધું કે એપ્સિલોન બરાબર -BVL સૂત્રનો ઉપયોગ ક્યારે થાય. આ ત્રણ વસ્તુ બનવી જોઈએ. બરાબર છે કે વેગ છે લંબાઈ અને ચુંબકીય ક્ષેત્રને લંબ હોવો જોઈએ.
પછી સળિયો એ ક્ષેત્ર રેખાઓને કાપવો જોઈએ, અને ત્રીજું એના બંને છેડા ગતિ કરવા જોઈએ. આ 3 શરતનું પાલન થતું હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરવો, એપ્સિલોન બરાબર -BVL. 3 માંથી એક પરિસ્થિતિનું પાલન ન થાય એટલે સૂત્રનું સ્વરૂપ તમારે બદલવું જો. બરાબર, હમણાં બદલાવીશ, આગળની સ્થિતિઓ છે જ મારી પાસે. હાલો, એક કમ્પ્લીટ થયું. બીજું કે સળિયાની અંદર સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે સળિયાની અંદર EMF ઉત્પન્ન થાય છે, પ્રવાહ ઉત્પન્ન થાય છે સળિયાની અંદર. પણ લેન્ઝના નિયમ અનુસાર એ પ્રવાહ અથવા EMF એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેને લીધે ઉત્પન્ન થયો હોય એની જ ગતિનો વિરોધ કરે. એટલે એ તો સળિયાની ગતિને લીધે જ ઉત્પન્ન થવાનું હોય, તો સળિયાની ગતિનો વિરોધ જ થવાનો છે. તો આની અંદર જો આ પ્રવાહ જે મળશે આની અંદર, બરાબર, પ્રવાહ માની લો કે આ જેટલો કીધો, તો મેં તમને 2 સૂત્ર કીધા હતા. એક તો કોઈ વિદ્યુત ભારિત કણ હોય એના ઉપર ચુંબકીય ક્ષેત્ર વડે આટલું બળ લાગે, દિશા જોતી હોય તો જમણા હાથના સ્ક્રૂ ફેરવીને આપણે મેળવી શકતા હતા. પછી L લંબાઈનો જે સળિયો હોય, વિદ્યુત પ્રવાહધારી સળિયો, એના ઉપર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ આટલું હોય છે. બરાબર, 2 સૂત્ર મેં વારંવાર તમને આગળ કીધા છે કે ચુંબકીય ક્ષેત્ર વડે એક વિદ્યુત ભારિત કણ હોય એના ઉપર બળ લાગે, એ બળ આ સૂત્રની મદદથી તમે મેળવી શકશો. એ સિવાય ચુંબકીય ક્ષેત્ર વડે L લંબાઈનો વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો એના ઉપર બળ લાગે, એ બળ મેળવવું તો આ સૂત્ર. તો એ જો વિદ્યુત પ્રવાહધારી તાર જ છે, ચુંબકીય ક્ષેત્રમાં આવે છે, તો ચુંબકીય ક્ષેત્ર વડે આટલું બળ લાગશે, અને એ ગતિની વિરુદ્ધ દિશામાં, જે દિશામાં સળિયો ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં એ બળ લાગશે. કારણ કે લેન્ઝ બળ કહેવાય છે, કારણ કે જે બળ ઉત્પન્ન થાય ને એ લેન્ઝના નિયમ અનુસાર આ સળિયાની ગતિનો વિરોધ કરશે, આ દિશામાં લાગતું. હવે બળ કેટલું લાગતું હોય છે તો કે F બરાબર L ક્રોસ B હે, તો નિયમ હું લખી શકું LB sin થીટા. થીટા એટલે L અને B વચ્ચેનો ખૂણો, એટલે લંબ રૂપે L આમ છે ને B આમ અંદર, તો sin 90 છે. sin 90 એટલે 1 થઈ જાય, લખતો નથી અહીં. હાલો સાદું રૂપ આપી દઉં તો એપ્સિલોન એટલે આ I એટલે એપ્સિલોન ના છેદમાં R. ઓહમનો નિયમ V બરાબર IR. V ની જગ્યાએ અત્યારે હું વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરીકે EMF એપ્સિલોન નો ઉપયોગ કરું તો અહીંયા એપ્સિલોન ના છેદમાં R. તો એપ્સિલોન એટલે કેટલું છે તો કે BVL અને છેદમાં R, અને અહીંયા L અને B એટલે કેટલું થઈ જાય B² L² V ના છેદમાં. બરાબર, સળિયા ઉપર જે બળ લાગશે બળનું સૂત્ર મેં મેળવી દીધું કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો કોઈ પણ સળિયો હોય તો એક સૂત્ર મને આ મળ્યું કે એમાં જે EMF ઉત્પન્ન થાય EMF નું સૂત્ર મને મળ્યું. બીજું કે આ વિદ્યુત પ્રવાહધારી સળિયો છે તો ચુંબકીય ક્ષેત્ર વડે એના ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ લાગશે એ બળનું સૂત્ર મેં મેળવી દીધું. જરૂર પડે MCQ ની અંદર તો ડાયરેક્ટ ઉપયોગ કરી શકશો આ સૂત્રનો. એ સિવાય બળ લાગે છે તો એની અંદર પાવર એ મળશે, આનો બળનું સૂત્ર. બરાબર, યાંત્રિક પાવર તમારે જોતો હોય તો P બરાબર FV સૂત્ર છે, આગળની નોંધની અંદર મેં ઉલ્લેખ કર્યો. P બરાબર FV. ઓમ જોતો હોય પાવર એટલે આવું હતું, કાર્ય કરવાનો સમય દર હોય ને પાવર કહેવાય. કાર્યના છેદમાં સમય, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, અને સ્થાનાંતરના છેદમાં સમય એટલે વેગ. એટલે આ સૂત્ર મળી જાય. તો એનું સાદુરૂપ આપું તો બળ મારી આગળ છે કેટલું મળ્યું તો કે B² L² V છેદમાં R અને V, તો કેટલું થઈ જાય B² L² V² અને છેદમાં R. રેડિયા યાંત્રિક પાવરનું સૂત્ર. એટલે 5મા નંબરની નોંધ અહીંયા કમ્પ્લીટ થઈ. 5મા નંબરની તો 5મા નંબરની નોંધની અંદર જો 3 સૂત્ર આવ્યા છે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો કોઈ પણ સળિયો હોય તે તો સળિયાની અંદર જે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે કે જે ટેક્સ્ટ બુકની અંદર એનું સૂત્ર આપણે તાર્યું હતું, બરાબર, સાબિતી આપી હતી, સૂત્ર મેળવ્યું હતું આપણે.
એટલે આમાં જે ઈએમએફ ઉત્પન્ન થાય એક એનું સૂત્ર એપ્સિલોન બરાબર -BVL અથવા ખાલી BVL લખશો તોય આવશે. આ લેન્ઝનો નિયમ બતાવે માઈનસ નિશાની. બરાબર છે. તો આ એક ઈએમએફ નું સૂત્ર આપણે મેળવ્યું. ટેક્સ્ટ બુક ની અંદર આ સળિયા ઉપર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આપણે મેળવી ગયા અને એની અંદર જે યાંત્રિક કાર્ય આપણે કરવું પડે એટલે કે યાંત્રિક પાવર જે મળશે એનું સૂત્ર આપણે મેળવી ગયા. એટલે અહીંયા ત્રણ સૂત્ર થયા. એક મારી પાસે ઈએમએફ નું સૂત્ર થયું, પછી બીજું મારી પાસે આ બળનું સૂત્ર થયું અને ત્રીજું મારી આગળ આ પાવરનું સૂત્ર થયું. રેડી, આ ત્રણ સૂત્ર મારી આગળ અત્યારે આવ્યા. ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા સળિયામાં એક પ્રેરિત ઈએમએફ નું સૂત્ર છે, પછી સળિયા ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ એનું સૂત્ર છે અને બીજું એનો પાવર, બરાબર, એનું સૂત્ર. આ ત્રણ સૂત્ર યાદ રાખવાના. હવે જો છઠ્ઠા નંબરની નોંધ. હવે છઠ્ઠા નંબરની જે નોંધ મને આપી છે આજ સળિયાની સ્થિતિઓ જુદી જુદી, બરાબર, સળિયાની સ્થિતિઓ જુદી જુદી છે. આ દરેક સ્થિતિની અંદર મારે ઈએમએફ નું સૂત્ર લખવાનું છે. જેમ કેમ આ પરિસ્થિતિ હોય આવી તો ઈએમએફ નું સૂત્ર એપ્સિલોન બરાબર BVL લખ્યું તમે. તો એવી રીતના દરેક પરિસ્થિતિ કે જે મેં દોરેલી, બરાબર, દરેક માટે તમારે માત્ર ને માત્ર ઈએમએફ એપ્સિલોન કેટલો લખી શકાય, સૂત્ર કેટલું લખી શકાય એ તમારે લખવાનું. જો આ પરિસ્થિતિ, આમાં તમારે જો ઈએમએફ નું સૂત્ર લખવું હોય તો કેટલું થાય? જો આ શરતનું પાલન નથી થતું, વેગ હે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે નથી, વેગ આમ આપ્યો અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. આ બે વેગ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર મને લંબ રૂપે દેખાતા નથી. એટલે એનો મતલબ હું એવો કાઢી શકું કે આ ત્રણ શરતનું પાલન થતું હોય તો જ આ સૂત્ર મળે ઈએમએફ નું. ત્રણમાંથી કોઈ પણ એક શરતનું પાલન ન થતું હોય તો એના માટે એપ્સિલોન બરાબર BVL સૂત્ર ટૂંકમાં સાચું નથી. એ સૂત્રનું સ્વરૂપ તમારે બદલવું જો. તો જો અત્યારે આ પરિસ્થિતિમાં તો એપ્સિલોન બરાબર BVL છે, પણ સળિયો આ રીતના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય કે જેમાં પેલી જે શરત છે વેગ હે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવો જોઈએ, એ શરતનું આમાં પાલન નથી થતું. એટલે એનો મતલબ એમ કે આ પરિસ્થિતિમાં સળિયામાં જે ઈએમએફ ઉત્પન્ન થાય એનું સૂત્ર હું એપ્સિલોન બરાબર BVL છે લખી શકું નહીં. તો જો ઈએમએફ નું સૂત્ર અહીં લખવું હોય તો શું કરવાનું? તો આવી પરિસ્થિતિમાં એને ફેરવો, બરાબર, આ પ્રમાણેની પરિસ્થિતિમાં એને ફેરવી નાખ. જો આના બે વેગના બે ઘટક વિચારી શકો, એક આમ આવશે અને એક આ બાજુ આવશે. આ વેગ તો જેની અહીં ખૂણો બને એ ઘટક કોસ વાળો, તો એનો મતલબ એમ કે આ ઘટક કોસ વાળો એ થાય V cos θ અને આ થાય V sin θ. હવે જોઈ લ્યો વેગના બે ઘટક એટલે આ વેગ તમારે ભૂલી જવો પડે. હાલો વેગ ભૂલી ગયો તો મારે આગળ વેગના બે ઘટક છે V sin θ અને V cos θ. તો હવે જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વેગ હોવો જોઈએ તો હવે થઈ ગયું આ ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે વેગ V sin θ. એટલે આ પરિસ્થિતિ પ્રમાણે પાછું નહીં આવી ગયું. વેગ આમ લઉં ને એટલે સળિયો આમ થઈ ગયું અથવા તો આમ, બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વેગ આવી ગયો તો અહીંયા મારે ઈએમએફ લખવું હોય તો આ સૂત્ર ઉપરથી આટલું લખી શકું B. વેગ મારે કયો જોઈએ તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ વેગ જોઈએ તો ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ને એવો વેગ V sin θ. તો અહીંયા તમારે V sin θ મૂકવું પડે. અને બીજું BV અને લંબાઈ તો એમનામ જ રહે, ફેરફાર ખાલી વેગ થાય, વેગમાં ફેરફાર થાય ખાલી. અહીંયા ઈએમએફ નું સૂત્ર લખવું હોય તો એપ્સિલોન બરાબર B અને કાઉન્સમાં V sin θ અને ઇન્ટુ L, બરાબર છે BVL જ. પછી વેગનો ચુંબકીય ક્ષેત્રને લંબ જે ઘટક આવે ને એ મારે મૂકવો પડે. એટલે અહીંયા ઈએમએફ નું સૂત્ર મને આ પ્રકારનું મળશે. એના પછીની પરિસ્થિતિ જો તો એની અંદર તમે જોહો તો આ પરિસ્થિતિની અંદર મારી પાસે ટૂંકમાં આ શરતનું પાલન થાય ને, આ શરતનું, તો જ આ સૂત્રનો ઉપયોગ કરવો. તો અહીંયા જોવો જી
આ શરતનું પાલન નથી થતું. V અને L બે લંબ રૂપે નથી દેખાતા. જો આ લંબાઈ આમ છે, V આમ છે, તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્રને તો લંબ છે. ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં એને તો વેગ લંબ રૂપે છે. આ શરતનું પાલન થાય. પછી ક્ષેત્ર રેખાઓને કાપશે, એ શરતનું પાલન નહીં થાય. પછી આમ ગતિ કરશે, બે છેડા ગતિ કરે, આ શરતનું પાલન નહીં થાય. માત્ર આનું પાલન નથી થતું. તો જો પાલન કરાવો તો આ સળીઓ છે એની લંબાઈ આમ હોય તો એના બે ઘટક વિચારી શકો. એક આમ અને બીજો છે આ દિશામાં. આ લંબાઈ L છે, L. તારા બે ઘટક વિચારો તો જેની આરે ખૂણો હોય એ ઘટક કોસ વાળો અને આ સાઈન વાળો. હાલો આ લંબાઈ ભૂલી જાજો. લંબાઈના બે ઘટક આમાં વિચાર્યા છે. તો હવે જોવો જી, વેગને લંબ હોય ને એવી લંબાઈ મારે મૂકવી પડે. તો વેગ આ દિશામાં, એને લંબ એવી લંબાઈ એટલે L sin θ મૂકવું પડે. તો આ સૂત્રમાં આટલો ફેરફાર થાય કે એપ્સિલોન બરાબર BVL છે, એમાં L ની જગ્યાએ આવશે L sin θ. રેડી? આ EMF નું સૂત્ર આ પ્રકારનું બનશે. અહીંયા જો હવે અહીંયા શું છે તો કે થીટા ઢાળવાળી સપાટી, એ સપાટી ઉપર એક સળિયો, બે સમાંતર બાજુઓની વચ્ચે v વેગથી ગતિ કરતો એક સળિયો. તો આ સળિયામાં ઉત્પન્ન થતા EMF નું સૂત્ર મારે મેળવશે. ચુંબકીય ક્ષેત્રમાં ઉપર તરફ આપ્યું છે. તો અહીંયા જો ડાયરેક્ટ આ સૂત્ર, એમાં સળિયામાં જે EMF ઉત્પન્ન થાય એ EMF માટે આ સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકાય કે ન કરી શકાય? તો નથી કરી શકાતો. જો એની અંદર ક્ષેત્ર રેખાઓને કાપવાનો તો છે, આમ ગતિ કરી જાહે એટલે ક્ષેત્ર રેખા ઉપર છે ને કાપે તો જાહે. પછી સળિયાના બે છેડા ગતિ કરે છે એટલે બીજી અને ત્રીજી શરતનું પાલન થાય છે. પણ આ શરતનું પાલન નથી થતું. વેગ હે એ ચુંબકીય ક્ષેત્રને લંબ નથી. જોઈ લ્યો, વેગ આમ ત્રાસો, ચુંબકીય ક્ષેત્રમાં ઉપર, અને વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ નથી. તો આ સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ ન થાય. તો એમાં થોડો ઘણો ફેરફાર કરો તો વેગને અને ચુંબકીય ક્ષેત્રને લંબ લઈ આવો. આના બે ઘટકો વિચારી શકાય. હાલો આ ખૂણો થીટા, આને સમાંતર બાજુ આ, આને સમાંતર બાજુ આ, તો આ ખૂણો થીટા થાય. રેડી? તો જેની આરે ખૂણો હોય એ ઘટક કોસ વાળો, તો આ V cos θ અને આ થાય V sin θ. આ નીકળી ગયું. તો જગ્યાએ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એવો વેગ કયો થયો? ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ને એવો વેગ V cos θ. એટલે V cos θ મૂકો ને એટલે આ શરતનું પાલન થવા લાગે કે એનો વેગ હે V cos θ ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે બધી શરતનું પાલન થાય. તો સૂત્રમાં ફેરફાર કેટલો કરશો તો કે એપ્સિલોન બરાબર B, V ની જગ્યાએ આવશે V cos θ અને ઇન્ટુ L. રેડી? આ સૂત્રનું સ્વરૂપ આવું થઈ જાય. કારણ કે વેગનો આ ઘટક લેવો તો જ ચુંબકીય ક્ષેત્રને લંબ થાય. હાલો અહીંયા EMF નું સૂત્ર આ પ્રકારનું છે. હજી એક વસ્તુ મારે અહીં મેળવવી છે. આ જે સળિયો ગતિ કરે છે એનો ટર્મિનલ વેગ મેળવવો છે. બરાબર? ઘણી જગ્યા ઉપર MCQ ની અંદર મેળવવાનું કેસ, અથવા ઘણી જગ્યા ઉપર MCQ સોલ્વ કરવા માટે તમારે ગણવું જોઈએ. તેનું સૂત્ર તમને મેળવી દઉં. પણ ટર્મિનલ વેગ કહેવાય કોને? તો ટર્મિનલ વેગ એટલે અચળ વેગ. સળિયાનો અચળ વેગ હોય ને ટર્મિનલ વેગ કહેવાય. તો સળિયાનો અચળ વેગ તમારે મેળવવો હોય તો સળિયા ઉપરનું પરિણામી બળ તમારે શૂન્ય કરવું પડે. બરાબર? સળિયા ઉપર જે બળ લાગતા હોય તો સળિયો જે દિશામાં ગતિ કરતો હોય એ દિશાના બળોનો સરવાળો જો શૂન્ય થઈ જાય, બળ જ ન લાગે, તો એનો વેગ હે એ અચળ મળે. અને વેગ અચળ મળે તેને ટર્મિનલ વેગ કહેવાય. જો એ પરિસ્થિતિ નીચે દોરું. આ ઢાળવાળી સપાટી દ્વિપરિમાણમાં દોરું. ઢાળ કેટલો? θ. એમાં ગતિ કરતો એક સળિયો, આમ સળિયો રાખ્યો
આ જ પરિસ્થિતિ છે, ત્રિપરિમાણમાં એના દ્વિપરિમાણમાં દોરું તો સળિયો નીચે તરફ ગતિ કરે, તો મારે એનો અચળ વેગ જોતો હોય તો ગતિ જે દિશામાં થાય આ દિશામાં ગતિ થાય, એ દિશાનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ, તો એનો વેગ અચળ થાય. અને વેગ અચળ એટલે જે વેગ હોય એને ટર્મિનલ વેગ કહેવાય. તો મારે બળ શૂન્ય કરવું હોય તો આમાં જેટલા બળ લાગે છે એ બધા બળ દર્શાવો. એક તો આનું વજન બળ આવશે, બીજું કે સળિયા ઉપર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ ગતિની વિરુદ્ધ દિશામાં, ગતિ આમ લીધી છો તમે v cos θ લીધું છે, આમ ગતિ તેની વિરુદ્ધ દિશામાં ચુંબકીય બળ Fm કહું છું. અને સપાટી વડે સપાટીને લંબ રૂપે લાગતું લંબ બળ n વડે દર્શાવો અથવા તો r વડે દર્શાવો. આવા ત્રણ બળ લાગે છે. ઢાળવાળી સપાટી, આવા ઘણા બધા દાખલા તમે ગતિના નિયમો 5મું ચેપ્ટર 11th નું નિયાવા સોલ્વ કર્યા. રેડી? તો ઢાળવાળી સપાટી છે, એના ઉપર ગતિ કરતો એક સળિયો છે, તો સળિયા ઉપર લાગતા મેં બળ દર્શાવું તો સળિયા ઉપર એક તેનું વજન બળ હોય, અને વજન બળ હોય તો સામે સપાટીને લંબ રૂપે લાગતું લંબ બળ હોય. આ બે બળ તો હોવાના જ છે. એ સિવાય ચુંબકીય ક્ષેત્રની અંદર સળિયો ગતિ કરે તો એના ઉપર ચુંબકીય ક્ષેત્રને લાગતું બળ ILB જેટલું હોય છે, પણ ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ આ લીધી છે, v cos θ નો ઉપયોગ કર્યો, તેની વિરુદ્ધ દિશામાં Fm બળ લાગશે. આ સિવાય એક બળ એમાં લાગતું નથી. ઘર્ષણ બળ છે એને હું અવગણી નાખું, બરાબર, એને ધ્યાનમાં લેતો નથી. તો ત્રણ બળ છે. તો જોઈ એના ઘટકો વિચારી લો. આ Fm છે, આ θ હોય ખૂણો, તો આ ખૂણો કેટલો થાય? θ. કારણ કે આ બે સમાંતર છે અને આ બે સમાંતર, તો આ ઘટક કેટલો આવશે? તો કે Fm cos θ. અને આ ઘટક કેટલો આવશે? તો કે Fm sin θ. હવે આનો ઉપયોગ કરવાનો નથી. એના mg ને બે ઘટક, એક ઘટક આમ આવશે અને બીજો આમ આવશે. હવે બેમાંથી ખૂણો θ કયો થાય? તો આને લંબ આ અને આને લંબ આ, તો આ ખૂણો θ થાય. તો આ બાજુ આવશે જેને ખૂણો હોય એ ઘટક cos વાળો, અને આ ઘટક છે એ sin વાળો. એટલે આનો ઉપયોગ કરવાનો નથી. હવે જો ગતિ સળિયાની આમ થશે, ઈ દિશાનો વેગ મારે અચળ કરવો છે, આ દિશાનો. તો આ દિશાનો વેગ અચળ તો જ થાય કે ઈ દિશામાં જેટલા બળ લાગે છે એનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો ઈ દિશામાં બે બળ લાગે છે, એક mg sin θ અને એક Fm cos θ. આ બે બળ લાગે છે, ઈ બેયનું પરિણામી બળ 0 થાય તો ટૂંકમાં સળિયાનો વેગ અચળ થાય. અને અચળ વેગ એટલે ટર્મિનલ વેગ કે જે આપણે મેળવવાનો હોય એ આપણને મળે. તો આ બે બળોનું પરિણામી બળ શૂન્ય, એટલે એનો મતલબ એમ કે બેયના મૂલ્ય સરખા અને દિશા વિરુદ્ધ. તો દિશા તો વિરુદ્ધ દેખાય જ છે, મૂલ્ય કેવા લઈ આવું? સરખા. તો મૂલ્ય સરખા લઈ લો તો Fm cos θ બરાબર આવશે mg sin θ. હાલો વેગ લઈ આવો. તો વેગ જોતો હોય તો Fm નું સૂત્ર મારી આગળ છે. કેટલું છે સૂત્ર? તો કે b² l² v અને છેદમાં આ જે વેગ છે ને ટર્મિનલ વેગ એટલે vt કરું, Fm ની જગ્યાએ મૂક્યું, પણ ટર્મિનલ વેગ મળશે. પછી અહીં cos θ બરાબર અહીંયા શું આવશે? તો કે mg sin θ. હાલો vt ના સૂત્રનો કરતા બનાવો તો કેટલું થાય? તો કે mg પછી r ઓલી સાઈડ આ sin θ અને છેદમાં કેટલું આવશે? તો કે b² l² અને cos θ. રેડિયા ટર્મિનલ વેગનું સૂત્ર છે. આ પરિસ્થિતિમાં એટલે આમાં બે સૂત્ર મળ્યા કે આ પરિસ્થિતિમાં કોઈ પણ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો સળિયામાં ઉત્પન્ન થતું EMF આટલું હોય છે, અને બીજોનો અચળ વેગ જોતો હોય તો અચળ વેગ આટલો હોય છે. અહીંયા જો આ તો આપણી પરિસ્થિતિ જાય, શિરોળમ સમતલ હે, એમાં ગતિ કરતો સળિયો. તો જો આ જ પરિસ્થિતિ, ત્રણે ત્રણ શરતનું પાલન થાય છે. સળિયાનો વેગ હે એ લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બેયને લંબ છે. આ વેગ
લંબાઈને લંબ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર જાય એને લંબ, આ શરતનું પાલન થાય છે. પછી ક્ષેત્રરેખાઓને કાપે છે, ક્ષેત્રરેખાઓ અંદર જતી દિશામાં સળિયો આમ જાય છે, ક્ષેત્રરેખાઓને કાપતોય જાય છે અને બંને છેડા ગતિએ કરશે. તો એનો મતલબ એમ કે ઈ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ બે હરખા જેવી. તો EMF કેટલું મળશે અહીંયા? તો કે એપ્સિલોન બરાબર BVL આટલું. અહીંયા જો ટર્મિનલ વેગ મેળવી દો. ટર્મિનલ વેગ જોતો હોય ને એટલે અચળ વેગ, ટર્મિનલ વેગ એટલે એના ઉપરનું પરિણામી બળ શૂન્ય કરવું પડે. તો અહીંયા તો અત્યારે હવાની અંદર ગતિ કરતો સળિયો છે, આ સળિયો આમ ગતિ થાય છે તો બે જ બળ લાગે, એક વજન બળ. આ સળિયો છે આડો તો એક વજન બળ mg લાગે, અને બીજું લેન્ઝના નિયમ અનુસાર આ સળિયાની ગતિનો વિરોધ કરતું બળ, આ બળ સળિયાની ગતિનો વિરોધ કરતું બળ બરાબર છે, એ ઉપર લાગશે, એને હું Fm કહી દઉં. હાલો બે બળ જ લાગશે ગતિની દિશામાં, એક એનું વજન બળ છે નીચે તરફ, અને એક સળિયાની ગતિનો વિરોધ કરતું લેન્ઝ બળ કે જે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું હોય. તો મારે પરિણામી બળ શૂન્ય કરવું તો મને વેગ અચળ મળશે, તો ટર્મિનલ વેગ મળે. તો વેગ જો તમારે આનો અચળ કરવો હોય તો પરિણામી બળ શૂન્ય કરવું પડે. પરિણામી બળ શૂન્ય માટે જે બે બળ દર્શાવ્યા હતા એના મૂલ્ય હરખા અને દિશા વિરુદ્ધ હતી જ. હવે આ સૂત્ર મારી આગળ છે, કેટલું છે? b² l² v ના છેદમાં r અને બરાબર mg. હાલો આ જે વેગ આવશે ઈ ટર્મિનલ વેગ, તો vt બરાબર કેટલું થાય? તો કે mgr છેદમાં b² અને l². આ ટર્મિનલ વેગનું સૂત્ર છે. એ પરિસ્થિતિમાં મેં બે સૂત્ર મેળવ્યા છે. એક એમાં સળિયામાં પ્રેરિત થતું EMF અને બીજું સળિયાનો અચળ વેગ એટલે કે ટર્મિનલ વેગ. પાંચમી પરિસ્થિતિ જો સળિયો હોય ને, આ સળિયો એ લંબાઈનો આમ ભ્રમણ કરે છે, તો એનો મતલબ એમ કે આ શરતનું પાલન નથી થતું, આનું પાલન થાય છે. વેગ એ ચુંબકીય ક્ષેત્રને લંબ, લંબાઈને લંબ, પછી આમ ફરશે એટલે ક્ષેત્રરેખાઓ અંદર જતી દિશામાં, તો ક્ષેત્રરેખાઓને કાપતોય જાય. એના બે છેડા ગતિ કરતા નથી. જો આ છેડો સ્થિર ને સ્થિર રહે કેન્દ્ર ઉપર, આ એક જ છેડો આમ ફરશે. એટલે એનો મતલબ એમ કે સીધું ટૂંકમાં આ સૂત્રનો ઉપયોગ નિયપણ કરી શકાય નહીં. તો સૂત્ર થાય કેવું? જોવાય આ સળિયામાં EMF જોઈશ, બરાબર? ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતો એક સળિયો હોય. જોઈ આવું વિચારી શકું, આ સળિયો લઈ લો, થોડોક મોટો બતાવ્યો છે, આમ ભ્રમણ કરાવશો તો આ છેડો ગતિ કરશે, આ છેડો સ્થિર, અને આ છેડો સ્થિર છે એટલે જ આ સૂત્રનો ઉપયોગ નથી થતો. પણ માની લો કે આ સળિયાની અંદર કોઈ પણ જગ્યાએ હું સૂક્ષ્મ ખંડ લઈ લઉં, હાલની લંબાઈ dr અને કેન્દ્રથી અંતર એનું સ્મોલ r. તો જો આ સૂક્ષ્મ ખંડમાં EMF મેળવવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીએ. જો સળિયો સૂક્ષ્મ ખંડ ગમે ને તમે કર્યો હોય, આમ ગતિ કરાવો સળિયાને, તો સૂક્ષ્મ ખંડ છે એના તો બે છેડા ગતિ કરશે. આખો સળિયો હોય તો એક છેડો સ્થિર છે ને એક છેડો ગતિ કરે છે. વચ્ચે કોઈ સૂક્ષ્મ ખંડ લઉં તો સૂક્ષ્મ ખંડ લઉં તો એનો મતલબ એમ કે બે છેડા ગતિ કરતા હોય. રેડી? તો આવું કરું તો હાલે કે નહીં? કે આ સૂક્ષ્મ ખંડ છે એ એક પ્રકારનો સળિયો જ છે, એના બે છેડા ગતિ કરે છે, ક્ષેત્રરેખાઓને કાપશે હોત, પછી એનો વેગ છે ચુંબકીય ક્ષેત્રની લંબાઈને લંબાઈ છે. તો આના માટે આ સૂક્ષ્મ ખંડ માટે આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ તો સૂક્ષ્મ ખંડ માટે EMF મને ડાયરેક્ટ મળી જાય. કેટલું મળશે? સૂક્ષ્મ ખંડ માટે એટલે આગળ D કરો EMF ની આગળ BVL, આ B V અને L, એટલે લંબાઈ કેટલી છે? તો કે dr. એટલે આટલું EMF સૂક્ષ્મ ખંડમાં મળ્યું. સૂત્ર આજ મૂક્યું. સૂક્ષ્મ ખંડ લઉં ને તો ત્રણે ત્રણ શરતનું પાલન કરે જ છે. તો સૂક્ષ્મ ખંડમાં EMF એપ્સિલોન બરાબર BVL સૂત્રની મદદથી મને મળી જાય. ચુંબકીય ક્ષેત્ર B જેટલું જ છે. વેગ સળિયાનો જે વેગ છે એ જ વેગ લેવો પડે. લંબાઈ તરીકે સૂક્ષ્મ ખંડની લંબાઈ, સળિયાની લંબાઈ dr લેવી પડે, એટલે dr મૂક્યું. મારે તો આખા સળિયામાં EMF જોઈશે.
તમે તો મેળવ્યું આ સૂક્ષ્મ ખંડમાં મેળવ્યું. તો આપણે આ ઘણા બધા પ્રશ્નો 11મા ધોરણની અંદર કર્યા કે સૂક્ષ્મ ખંડની અંદર કોઈ પણ રાશિ મળે એનું તમે સંકલન કરી નાખો. સંકલન એટલે આવા બધા સૂક્ષ્મ ખંડની રાશિનો સરવાળો, એટલે કે કુલ રાશિ મળે આખા સળિયામાં. આ સૂક્ષ્મ ખંડમાં ઈએમએફ મળ્યું, આનું સંકલન કરી નાખવું એટલે આખા સળિયામાં ઈએમએફ મળી જાય. તો કરો સંકલન. બરાબર, સૂક્ષ્મ ખંડ દર્શાવ્યો નથી પણ તમે યાદ રાખજો, કેન્દ્રથી અંતર r લીધું છે. હાલો દર્શાવી દેવાય. આ સૂક્ષ્મ ખંડ dr અને અંતર કેટલું અહીંથી તો કે r. મારે સૂક્ષ્મ ખંડમાં ઈએમએફ મળી ગયું. હવે સળિયામાં ઈએમએફ જોતો હોય તો બે બાજુએ સંકલન. અહીં એકનું એપ્સિલોન ની સાપેક્ષે સંકલન કરીશ તો પ્રમાણિત સૂત્ર છે એપ્સિલોન સંકલન થાય એટલે એપ્સિલોન ડાયરેક્ટ મૂકું. અહીં સંકલન bv અને dr. હવે v ની જગ્યાએ જો રેખીય વેગ અને કોણીય વેગ, મને કોણીય વેગ આપ્યો છે તો આવું સૂત્ર ચાક ગતિમાં આવી ગયું છે v બરાબર ઓમેગા r. બરાબર, તો મારા ઓમેગા ના સ્વરૂપમાં જવાબ જો હે તો આ b v એટલે ઓમેગા r સૂક્ષ્મ ખંડ છે એનું અંતર એટલે કેટલું થાય સ્મોલ r અને dr. હાલો અચળ ભાઈને ચલ તરીકે r છે. r ની કિંમત કેથી ક્યાં સુધી હોય? dr તમે અહીં લીધો એટલે r ની કિંમત આટલી. કોઈ dr આ ટૂંકમાં dr સૂક્ષ્મ ખંડ છેડા ઉપર લેતો તો કેન્દ્રથી અંતર સ્મોલ r ની કિંમત l જેટલી થાય, અને કોઈ dr ટૂંકમાં કેન્દ્ર ઉપર લે તો ટૂંકમાં સ્મોલ r ની કિંમત 0 થાય. ટૂંકમાં આમાં સ્મોલ r ની કિંમત સૂક્ષ્મ ખંડ તો આ સળિયામાં ગમે ને વિચારી શકો, આ છેડા ઉપર વિચારી શકો, આ છેડા ઉપર વિચારી શકો. જો આ છેડા ઉપર વિચારો તો સ્મોલ r ની કિંમત લંબાઈ l જેટલી થાય, અને આ છેડા ઉપર વિચારો તો સ્મોલ r ની કિંમત 0 થાય. તો એનો મતલબ એમ કે સ્મોલ r ની કિંમત 0 થી l સુધી છે. એમાં b ઓમેગા આગળ વૈધું 0 l r અને dr. આનું સંકલન પ્રમાણિત સૂત્ર આપણી પાસે છે 1 ઘાત x ની n ઘાત વાળું સૂત્ર. બરાબર, આવું સૂત્ર હતું કે x ની n ઘાત અને dx હોય તો જે ઘાત હોય એમાં 1 ઉમેરવાનું અને ઘાત જ છેદમાં. બરાબર, પ્રમાણિત સૂત્ર હતું. તેનો ઉપયોગ કરો અહીંયા તો હું આવશે અહીંયા 1 ઘાત છે તો એનો વર્ગ અને છેદમાં એ ઘાત નીચે. આ સૂત્રનો ઉપયોગ કર્યો છે અને ઉપર l અને નીચે 0. હવે પહેલામાં r ની જગ્યાએ l મૂકો, માઈનસ કરીને 0 મૂકો એટલે આ સૂત્ર આવશે 1/2 b ઓમેગા l સ્ક્વેર. આ ઈએમએફ નું સૂત્ર. બરાબર, આવી પરિસ્થિતિમાં તમારે ઈએમએફ જોતો હોય તો આ પ્રકારનું સૂત્ર મૂકવું પડશે. ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુકમાં દાખલા છે અને ઘણા બધા એમસીક્યુ આવા આવશે. સેમ વસ્તુ હવે મેળવવાની જરૂર નથી. આ આરા વાળું એક પૈડું, આ બધા આરા બરાબર છે. આરા વાળું એક પૈડું એ કોણીય વેગથી ભ્રમણ કરે છે. તેમાં એક આરામાં ઈએમએફ, એક આરો એટલે સળિયો થયો. તો આના જેવી જ પરિસ્થિતિ થઈ. જોઈ ચુંબકીય ક્ષેત્ર અહીં એક સિંગલ સળિયો હતો, એના બદલે અહીંયા ઘણા બધા આરાઓ આપ્યા. એમાં એક આરામાં પ્રેરિત થતું ઈએમએફ પૈડું ફેરવશો ને તો આ એક આરો તમે વિચારશો આમ ફરતો હોય તો એક છેડો ગતિ કરશે ને એક છેડો ગતિ નહીં કરે. આ પરિસ્થિતિ આવી ગઈ તો એને મેળવાય નહીં. કયું સૂત્ર આવશે અહીંયા તો કે એપ્સિલોન બરાબર 1/2 b ઓમેગા l સ્ક્વેર. અહીંયા સૂત્ર આવશે. આ તકતી છે ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે રાખેલી તકતી ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરતી હોય તો આમાં ઈએમએફ જોતું હોય તો મેળવવું નથી. આ જ સૂત્ર ફેર એટલો આવશે કે આમાં જ્યાં જ્યાં l આવતું હતું એની જગ્યા ઉપર અહીંયા r આવશે. એટલે સૂત્ર અહીંયા ઈએમએફ નું થાય એપ્સિલોન બરાબર 1/2 b ઓમેગા અને r સ્ક્વેર. રેડી, ઈએમએફ નું સૂત્ર આ પ્રકારનું આવશે. અહીંયા ટૂંકમાં સમજૂતી બધી પૂરી થાય. બધી નોંધ વ્યવસ્થિત તૈયાર કરવાની છે. પરિસ્થિતિ અનુસાર ઈએમએફ મળશે. માત્ર ટેક્સ્ટ બુક નું સૂત્ર જ વાંચેલું હોય છે ને તો આ સૂત્ર આવ્યા રાખશે BVL વાળું. દાખલા ગઈને રાખશો તો દાખલાનો જવાબ જ નહીં આવે. પરિસ્થિતિ બદલે એ પ્રમાણે તમારે આ સૂત્રનું સ્વરૂપ બદલવું પડે. સ્વરૂપ કઈ રીતના બદલવું, કેવી પરિસ્થિતિ હોય તો સ્વરૂપ કઈ રીતના બદલવું, એ મેં તમને અહીંયા ટૂંકમાં જુદી જુદી પરિસ્થિતિઓ આખી શીખવાડી.
બરાબર, વ્યવસ્થિત સમજૂતી સાથે બધી નોંધ તમારે તૈયાર કરવાની, તો જ આનો MCQ અથવા તો આનો દાખલો તમે સરળતાથી સોલ્વ કરી શકશો, બાકી કાંઈ ખબર પડશે નહીં એમ. હાલો, હવે આના દાખલા છે એ આગળના લેક્ચરની અંદર આપણે ભણશું. રેડી, નોંધ બધી અહીંયા પૂરી. પહેલી મેથડની બધી નોંધ પૂરી થઈ. 4 આગળ કરવી હતી, 4 નોંધ આગળ કરવી હતી અને 5મી અને 6ઠી નોંધ અહીંયા સામે આવી છે. ટોટલ 6 નોંધ. 6 નોંધ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ, તો આનો MCQ અથવા આનો દાખલો સરળતાથી સોલ્વ થાય. હાલો, હવે MCQ અથવા દાખલા આવતા લેક્ચરમાં.